તો એમાં નિદાન કઈ રીતે કરવામાં આવે? જ્યારે પણ કોઈ દર્દી અમારી પાસે આવે એટલે અમે પહેલાં એની હિસ્ટ્રી લેતા હોઈએ, એની તકલીફ સાંભળીએ અને પછી જો અન્નનળીમાં કેન્સર કે અલ્સરની શંકા જાય તો નેક્સ્ટ સ્ટેપ હોય છે એન્ડોસ્કોપી. એમાં દર્દીને એક ઇન્જેક્શન આપીએ જેથી દર્દી ઊંઘી જાય, પૂરું બેભાન ન થાય. એ સિડેશન કહેવાય અમારી ભાષામાં. એ સિડેશન આપી પછી ગળામાં દૂરબીન એટલે કે એન્ડોસ્કોપ ઉતારવામાં આવે. એમાં આપણે અન્નનળીની અંદર ગાંઠ કે અલ્સરની સાઇઝનો પ્રકાર એના વિશે જાણી શકતા હોઈએ છીએ. જો અલ્સર કે ગાંઠ હોય તો આપણે બાયોપ્સી લેતા હોઈએ છીએ. એ લેબમાં જાય અને લેબમાંથી 2 કે 3 દિવસે રિપોર્ટ આવીને આવે પછી કેન્સર છે કે નહીં અને જો હોય તો કયો પ્રકાર છે એ જાણી શકાય છે. અહીં એક બીજી આડવત કરી દઉં. ઘણા બધા પેશન્ટ પૂછતા હોય કે સર બાયોપ્સી નથી લેવી કારણ કે એનાથી કેન્સર ફેલાઈ શકે તો મિત્રો એન્ડોસ્કોપીથી લેવાથી બાયોપ્સીથી લગભગ કેન્સર ફેલાતું નથી. આમાં કોઈ બહારથી સોય નથી મારવામાં આવતી, કોઈ જગ્યાએ પંક્ચર, કાણો કે ટાંકો હોતો નથી. દૂરબીનની અંદરથી તે બાયોપ્સીનો ફોર્સેપ્સ નાખી અને સેમ્પલ લેવામાં આવે છે એટલે કેન્સર ફેલાતું નથી.